હેલો દોસ્તો, હવે યુનિટ 4 બજેટ અને બજેટ દ્વારા અંકુશમાં અગાઉ આપણે 1 થી 4 લેક્ચરો લઈ ચૂકેલા છીએ અને એના અંદર પરિવર્તનશીલ બજેટમાં જે અલગ અલગ પ્રકારના દાખલાઓ છે એની ગણતરી કરેલી છે. પરિવર્તનશીલ બજેટ અંગેની જે પ્રસ્તાવના છે એની પણ ચર્ચા કરેલી છે. હવે આજે લેક્ચર 5માં આપણે વધુ એક એક્ઝામ્પલ જોવાના છીએ જે તમારી યુનિવર્સિટીની એક્ઝામ છે 2018 ના વર્ષમાં પૂછાયેલ દાખલો છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સની કમેન્ટ હતી કે ભાઈ યુનિવર્સિટીમાં જે એક્ઝામ્પલ પૂછાયો છે એ અલગ પ્રકારનો છે, તો એ સર તમે સોલ્વ કરાવો તો વધારે સારું. તો તમને એ પણ કહી દઉં કે એ સમ આપણે સોલ્વ કરાવવાનો જ હતો, પરંતુ જે પણ વિદ્યાર્થી મિત્રોએ આ દાખલો સોલ્વ કરવા માટેની કમેન્ટ કરી છે એનો મતલબ એ થયો કે એ લોકો અગાઉના લેક્ચરો પણ જોયા છે અને અલગ અલગ પ્રકારના જે દાખલાઓ છે ગણવા માટે ઉત્સુક છે, તો એ ખૂબ જ સારી બાબત છે. તો એમના માટે લઈ અને દરેક વિદ્યાર્થીઓ માટે લઈ અને આપણે જે 2018ના વર્ષનું જે તમારું યુનિવર્સિટીનું પેપર છે, તો એ યુનિવર્સિટીના પેપરમાંથી આપણે એક એક્ઝામ્પલ લીધો છે પરિવર્તનશીલ બજેટ માટેનો. બરાબર, તો સૌપ્રથમ રકમ જોઈ લઈએ છીએ. એમાં તો રકમના અંદર એ પ્રમાણે આપ્યું છે. દેખો, અહીંયા લખ્યું છે કે HB કેમિકલ કંપની પાસે વાર્ષિક 1,20,000 એકમો તૈયાર થઈ શકે તેટલી કાર્યશક્તિ છે. તો કંપની જો વાર્ષિક 100% ઉત્પાદન શક્તિએ કામ કરે તો કેટલા એકમો બનાવી શકે છે? 1,20,000. તો સૌથી પહેલા આપણે એ લખી દઈએ અહીંયા કે ભાઈ 100% જો ઉત્પાદન શક્તિએ કામ કરે તો કંપની કેટલા એકમો બનાવી શકે છે? 1,20,000 એકમો. અને આ એકમો કઈ રીતે છે? વાર્ષિક. બરાબર, એની જરૂર પડવાની છે એટલે આપણે પહેલથી થોડીક એના અંગે ચર્ચા કરી દઈએ છીએ આપણે. ચલો, વધુ છે. ઉપરોક્ત વસ્તુની પડતર નીચે મુજબ છે. જે વસ્તુ આપણે બનાવી છે એની પડતર એ પ્રમાણે છે. માલ સામાન એકમ દીઠ 10 રૂપિયા છે. પહેલા કયા ખર્ચ છે? ચલિત ખર્ચાઓ છે. મજૂરી એકમ દીઠ 5 છે. માસિક ₹40,000 લઘુત્તમ વેતનને આધારે. देखो, મજૂરી જે એકમ દીઠ 5 છે પણ માસિક ઓછામાં ઓછી કેટલી થવી જોઈએ? 40,000. તો આપણે કઈ રીતે ગણતરી કરીશું દેખીશું. એમાં શિરોપરી ખર્ચા એકમ દીઠ 3 રૂપિયા છે. તો આ જે પણ આપ્યું છે આપણને ચલિત ખર્ચનું આપ્યું છે. હવે અર્ધચલિત ખર્ચા. તો અર્ધચલિત શિરોપરી ખર્ચા 50% શક્તિ 1,20,000 છે અને દરેક 10% તેના ભાગના વધારા દીઠ 60,000 વધશે. એકદમ સરળ વસ્તુ છે. 50% અર્ધચલિત ખર્ચાઓ કેટલા છે? 1,20,000 છે. હવે દરેક 10% એના અંદર 60,000 વધારો થશે. એનો મતલબ એ થયો કે 50% થી જો તમારું ઉત્પાદન 60% જશે તો આમાં કેટલા વધશે? વધારાના 60,000. તો 1,20,000 અને 60,000 એટલે 1,80,000 થશે. જો તમારું ઉત્પાદન 70,000 જશે તો આ વસ્તુ જોરી આ ખર્ચ કેટલો થઈ જશે? 2,40,000 થશે. તો આ પ્રમાણે 10% એમાં 60,000 રૂપિયા વધારો થશે. ચલો, સ્થિર શિરોપરી ખર્ચા વાર્ષિક કેટલા છે? 2,62,000 છે. એના અંદર કોઈ વધારો ઘટાડો આપ્યું નથી. તો ત્રણેય પ્રકારના આપણા ખર્ચાઓ પૂરા થઈ જાય છે: ચલિત ખર્ચ, અર્ધચલિત ખર્ચ અને સ્થિર શિરોપરી ખર્ચા. એને આપણે પત્રકમાં કઈ રીતે લખીશું એ દેખીએ છીએ આગળ. એ પહેલા જોઈએ. આગામી વર્ષ માટે કાર્યશક્તિનો અંદાજિત ઉપયોગ 3 માસ માટે 70%, 5 માસ માટે 80% અને બાકીના સમય માટે 90% લેખે થશે. એનો મતલબ એ થયો કે જે આપણે આવનારું વર્ષ છે જેના માટે આપણે બજેટ બનાવવાનું છે એ વર્ષમાં આપણે આખું વર્ષ એક જ ઉત્પાદન શક્તિએ કામ કરીશું નહીં. એમાં અલગ અલગ ઉત્પાદન શક્તિએ કામ થશે. પહેલા 3 મહિના માટે આપણે 70% કામ કરીશું, ત્યારબાદ 5 મહિના માટે 80% કામ કરીશું અને બાકીનો જે 90% છે એમાં આપણે બાકીનો જે સમય છે એમાં 90% કામ થશે. તો અહીંયા આપણે પહેલા એ જોઈ લઈએ છીએ કે કઈ રીતે થશે. દેખો, તો આપણે અહીંયા લખીએ કે ભાઈ જે આપણું ઉત્પાદન છે એના માટેની ગણતરી કરીએ. સૌથી પ્રથમમાં તો કે પ્રથમ 3 માસ માટે પહેલા 3 મહિના. પહેલા 3 મહિના શું થશે? દેખો, આપણું ટોટલ ઉત્પાદન ક્ષમતા કેટલી છે? 1,20,000 એકમોની છે. પણ આપણે પહેલા 3 મહિના કેટલા ટકાએ કામ કરવાનું છે? તો અહીંયા આપી દીધું છે કે 3 માસ માટે 70%. હવે 70% તમે કામ કરો છો એટલે કેટલા એકમો થશે? 84,000 એકમો થાય. કેટલા એકમો થશે? 1,20,000 ના 70% એટલે 84,000 એકમો બને. પણ આ જે 84,000 એકમો છે એ તો કયા છે? કઈ કેપેસિટી છે? અહીંયા આપેલું છે, દેખો, વાર્ષિક. આપણે વાર્ષિક નથી, વાર્ષિક તમે જો 70% કામ કરો તો 84,000 એકમો તૈયાર થઈ શકે. પણ આપણે તો માત્ર 3 જ મહિના ઉત્પાદન 70% કરવાનું છે. તો અહીંયા લખીશું × 3/12. બરાબર, એટલે અહીંયા કેટલા એકમો ઉત્પાદન થશે? 21,000. તો 3 મહિનામાં 70% જો કામ કરવામાં આવે તો કેટલા એકમોનું ઉત્પાદન થશે? 21,000. ચલો, એના પછી લખ્યું છે બીજા 5 માસ માટે.
તો પાછળના જે 5 મહિના છે એમાં આપણે કેટલા ટકાએ કામ કરવાનું છે? તો ત્યાં આપેલું છે 5 માસ માટે 80%. કેટલા ટકાએ? 80%. તો શું થશે દેખો, આપણું 100% એકમો કેટલા છે? 1,20,000 છે, પણ આપણે 80% કામ કરવાનું છે, તો અહીંયા કેટલા થશે? 96,000 એકમો થાય. પરંતુ કઈ રીતે? વાર્ષિક ઉત્પાદનના. પણ આપણે તો ઉત્પાદન અહીંયા 5 જ મહિના માટે કરવાનું છે, તો 5/12. એટલો જવાબ આવશે 96,000 ગુણ્યા 5/12. મારો જવાબ રહેશે ત્યાં આગળ 40,000. કેટલો? 40,000. હવે એના પછી આપણે લખીશું કે બાકીના, અહીંયા શું લખ્યું છે એ પ્રમાણે જઈએ છીએ. દેખો, એમાં એવું લખ્યું છે કે બાકીના સમય માટે 90%. એટલે બાકીનો સમય કેટલો? તો એકદમ સરળ વસ્તુ છે. આખા વર્ષમાં 12 મહિના હોય, એમાંથી 3 અને 5 8 નીકાળી દે એટલે બાકીના કેટલા મહિના વધે? 4 માસ. તો બાકીના 4 માસ માટે, બાકીના 4 માસ માટે આપણે ઉત્પાદન કેટલા ટકાએ કરવાનું છે? તો કુલ ઉત્પાદન શક્તિના 90%. તો અહીંયા એકમો કેટલા બને? 1,08,000. પણ આ તો વાર્ષિક એકમો બને, આપણે તો માત્ર 4 મહિના માટે બનાવવા છે. તો જવાબ શું રહેશે? તો 1,08,000 ગુણ્યા 4/12. જવાબ રહેશે 36,000 એકમો. તો દેખો, અહીંયા આખા વર્ષમાં આપણે અલગ અલગ મહિનાઓમાં અલગ અલગ કેપેસિટી એ કામ કરીએ છીએ. 70%, 90% અને 80%. બીજું કે એના અંદર એકમો આપણે જે મળે છે વાર્ષિક છે, તો એના માટે જે 3 મહિના છે તો 3 મહિના પ્રમાણે, 5 મહિના પ્રમાણે, 4 મહિના પ્રમાણે નીકાળી દઈએ છીએ. તો આ ઉત્પાદન એકમો મળી ગયું. તો હવે આપણું વાર્ષિક ઉત્પાદન કેટલું થશે? આખા વર્ષમાં આપણે ઉત્પાદન કેટલું કરીશું? તો એના માટે એનો સરવાળો કરી દઈએ છીએ. તો એ થશે 21,000, 40,000 અને 36,000. એટલે જવાબ આવશે તમારો 97,000. કેટલા એકમો બનાવીશું આપણે? 97,000. તો એકદમ કામ ક્લિયર થઈ જાય છે. ચલો, વધુ સ્ટેટમેન્ટમાં જે આપ્યું છે એકવાર જોઈ લઈએ છીએ. ઉત્પાદનનું કામ પૂરું થઈ ગયું. વેચાણ કિંમત પર 20% લેખે નફો કમાવાની અપેક્ષા કંપનીની હોય તો એકમ દીઠ વેચાણ કિંમત શોધો. આપણે એકમ દીઠ વેચાણ કિંમત શોધવાની છે અને નફો કેટલો લેવાનો છે? 20%. પણ શાના ઉપર? વેચાણ કિંમત ઉપર. તો આપણે જ્યારે પત્રક પૂરું થઈ જાય છે પછી આપણે એના અંગે દેખીશું. જે માટે 70%, 80% અને 90% ઉત્પાદન શક્તિએ પડતરનું પત્રક તૈયાર કરો. શરૂનો કે આખરનો સ્ટોક નથી એમ ધારણા કરો. આપણે એવું ધારી લેવાનું છે કે શરૂઆતમાં કે આખરમાં આપણી જોડે કોઈ પણ પ્રકારનો સ્ટોક છે નહીં. તો આપણે અહીંયા જે અલગ અલગ 70%, 80% અને 90% માટે ઉત્પાદન કરીએ છીએ એનું પડતરનું પત્રક બનાવવાનું છે. તો પડતરનું પત્રક આ પ્રમાણે બનાવીશું. સૌથી પહેલા આપણે ઉપર લખી દઈએ છીએ પડતરનું પત્રક. ચલો, અહીંયા લખી દઈએ વિગત. આપણે અલગ અલગ બનાવવાનું છે. પહેલું છે અહીંયા 3 માસ માટે, પછી બાકીના 5 માસ માટે અને એના પછી 4 માસ માટે. અને આ શું થઈ જશે? વાર્ષિક, એટલે કે કુલ. શું થઈ જશે? અહીંયા વાર્ષિક ખર્ચા થઈ જશે, કુલ ખર્ચ થઈ જશે. ચલો, 3 મહિનામાં આપણે 70%, 5 મહિનામાં 80% અને 4 મહિનામાં 90% કામ કરીએ છીએ. અને એ પ્રમાણે આપણા વાર્ષિક એકમો મળી જશે. બીજું સાથે સાથે અહીંયા આપણે એક વસ્તુ લખી દઈએ છીએ, ઉત્પાદન. શું લખી દઈએ છીએ? ઉત્પાદન. ચલો, ઉત્પાદન કેટલું છે એકમોમાં? તો આપણે અત્યારે ગણતરી કરી દીધી. તો ઉત્પાદન દેખો 21,000, 40,000 અને 36,000. કેટલું છે? પહેલા 3 મહિનામાં 21,000, 40,000 અને છેલ્લા 4 મહિનામાં 36,000. આખા વર્ષમાં ઉત્પાદન કેટલું થશે? 97,000. આ ગણતરી આપણે અહીંયા પૂરી કરી દઈએ છીએ, કારણ કે એનું કોઈ જાજુ કામ છે નહીં, પણ આપણે વારંવાર એની જરૂર પડે છે એટલે એકવાર ત્યાં લખી દઈએ છીએ. બરાબર? ચલો, હવે આપણું કામ આગળ સ્ટાર્ટ કરીએ છીએ. તો કામ સ્ટાર્ટ કરીએ છીએ એ પહેલા જોઈએ છીએ કે આપણે જે ખર્ચાઓ છે એ કઈ રીતે છે. તો સૌથી પહેલા ચલિત ખર્ચ આપણે લખીશું. ચલો, તો એના માટે અહીંયા લખીશું ચલિત ખર્ચ. ચલિત ખર્ચાઓ. ચલિત ખર્ચાઓમાં કયા કયા ખર્ચાઓ આપેલા છે? માલ સામાન, મજૂરી અને શિરોપરી ખર્ચા. 3 વસ્તુ છે. તો પહેલા એકવાર લખી જ દઈએ છીએ. માલ સામાન, મજૂરી અને શિરોપરી ખર્ચા. હવે માલ સામાન અંગે શું કહ્યું છે? દેખો, માલ સામાનનો ખર્ચ છે એકમ દીઠ 10 રૂપિયા. આપણે આગળ વાત કરેલી છે કે ચલિત ખર્ચમાં જ્યારે કોઈ અન્ય માહિતી ના હોય તો એમાં જે એકમ દીઠ ખર્ચ છે અથવા એકમ દીઠ જે એની પડતર છે એ ઉત્પાદન વધે અથવા ઘટે એની એ જ રહેશે. એટલે અહીંયા એકમ દીઠ 10 રૂપિયા પડતર છે તો 10 રૂપિયા જ રહેશે, એમાં કોઈ સુધારો કરવાનો રહેશે નહીં. એટલે માલ સામાન અહીંયા રૂપિયા 10 આપ્યો છે. એકદમ સરળ વસ્તુ છે. 21,000 એકમો કરીએ છીએ તો ગુણ્યા 10 એટલે એનો ખર્ચો થશે 2,10,000.
40,000 ગુણ્યા 10 એટલે ત્યાં ખર્ચો થશે 4 લાખ. 36,000 ગુણ્યા 10 એટલે અહીંયા થશે 3,60,000. અને આનું ટોટલ કરીશું 2,10,000, 4 લાખ, 3,60,000, તો અહીંયા ટોટલ થઈ જશે 9,70,000. બરાબર. ચલો એના પછી આવે છે મજૂરી. મજૂરીમાં શું કહ્યું છે? તો મજૂરી પણ ચલિત ખર્ચ છે, એમાં એકમ દીઠ 5 રૂપિયા છે. તો એનું કામ પણ આની જેમ થઈ જાય, પરંતુ અહીંયા વધારામાં એક તમને કન્ડિશન આપી છે કે માસિક રૂપિયા 40,000 લઘુત્તમ વેતનને આધારિત. એટલે કે મજૂરીનો જે ખર્ચ છે એ મિનિમમ માસિક 40,000 તો થવો જોઈએ. તો અહીંયા આપણે ખર્ચા બંને રીતે શોધીશું, એકમો પ્રમાણે પણ શોધીશું અને માસિક પણ શોધીશું, અને બેમાંથી જે વધુ હોય એ ખર્ચ લઈશું. બરાબર, એકદમ સરળ વસ્તુ થઈ જાય છે. હવે દેખો કઈ રીતે જઈશું. તો એના માટે સૌથી પહેલા આપણે અહીંયા લખીએ હેડિંગમાં જે આપણો ખર્ચ છે એનું નામ લખી દઈએ મજૂરી ખર્ચ. હવે મજૂરી ખર્ચમાં પહેલી ગણતરી આપણી જે પ્રથમ જે 3 માસ માટે, તો એમાં એકમો પ્રમાણે કેટલા થશે? તો પહેલા 3 મહિનામાં કેટલા એકમોનું ઉત્પાદન છે? 21,000 એકમો ને ગુણ્યા એકમ દીઠ એનો ખર્ચ છે 5, એટલે કેટલા થાય? 1,05,000. અને મહિના પ્રમાણે અહીંયા 3 મહિના છે અને એક મહિનાની મિનિમમ કેટલી લેવાની છે? 40,000 મજૂરી. અહીંયા આપેલું છે, ફરી એકવાર તમને બતાવી દઉં છું. દેખો મિનિમમ કેટલી લેવાની છે? 40,000. મિનિમમ 40,000 લેવાની છે ત્યારે 40,000 અને કેટલા મહિના માટે છે? 3 મહિના માટે છે, એટલે કેટલા આવે? 1,20,000. તો અહીંયા આપણે શું કરીશું? 1,20,000 લઈશું. ઉપરમાંથી વધુ રકમ. બરાબર, એટલે 1,20,000 નક્કી થઈ ગયા. ચલો અહીંયા જવાબ આવી ગયો 1,20,000. એક કામ થઈ જાય છે. સિમિલરલી હવે 80% માટે, એટલે એનો મતલબ એ તો 80% નહીં, પણ બીજા નંબરમાં જે 5 માસ છે એના માટે 80% માટે લખવાની જરૂર નથી. 5 માસ માટે એમાં પણ એ પ્રમાણે આપણે લખીએ કે એકમો પ્રમાણે કેટલી થાય? તો બીજા જે 5 મહિના છે એમાં આપણે કેટલા એકમોનું ઉત્પાદન કરીએ છીએ? 40,000. 40,000 એકમોનું ઉત્પાદન થાય છે અને ગુણ્યા 5 રૂપિયા એટલે કેટલા થાય? 2 લાખ. અને અહીંયા મહિના પ્રમાણે શું થશે? દેખો 40,000 રૂપિયા છે પર મહિનાની, એવા અહીંયા કેટલા મહિના છે? 5 મહિના છે, એટલે અહીંયા પણ ખર્ચો કેટલો થાય? 2 લાખ. તો અહીંયા તો બંને 2 લાખ જ છે, એટલે આપણે શું કરીશું? એ જે પણ છે એમાંથી ગમે તે લઈ શકાય, કોઈ ઇસ્યુ રહેતો હવે નથી. એટલે કે ઉપર 2 માંથી વધુ એક રકમ તો આપણે લઈ લઈએ છીએ, એના અંદર કોઈ પણ એક 2 લાખ. બરાબર, તો અહીંયા આપણે આવી જશે, એમાં પણ જવાબ કેટલો રહેશે? 2 લાખ. હવે જે આ 4 મહિના છે એના માટે તો લખીએ છીએ કે 3 નંબરમાં છેલ્લા 4 માસ માટે. છેલ્લા 4 માસ માટે પહેલા જોઈએ એકમો પ્રમાણે. તો એકમો પ્રમાણે શું થશે? તો છેલ્લા 4 મહિનામાં એકમો કેટલા છે આપણા? 36,000 છે. તો 36,000 અને એક એકમનો 5 રૂપિયા છે, એટલે કેટલા થશે? 36,000 ગુણ્યા 5. જવાબ શોધીએ છીએ 1,80,000 થશે. કેટલા થશે? 1,80,000. અને મહિના પ્રમાણે જોવા જઈએ તો એમાં 40,000 એક મહિનાનો ખર્ચ છે, એવા અહીંયા કેટલા મહિના છે? 4 મહિના છે, એટલે કેટલા થાય? 1,60,000. આપણે શું કરવાનું છે? 2 માંથી જે વધુ હોય એ લેવાના છે. બરાબર, તો અહીંયા આપણે કઈ રકમ નક્કી કરીશું? 1,80,000. તો પત્રકમાં લખી દઈએ છીએ 1,80,000. ચલો ટોટલ કરી દઈએ. देखो 2 लाख, 3 लाख, 4 लाख અને 5 लाख. ટોટલ કેટલું થશે? 5 લાખ. 1,20,000, 2 લાખ અને 1,80,000. ટોટલ થઈ જશે 5 લાખ. ચલો એ થઈ ગયું. હવે શિરોપરી ખર્ચા. શિરોપરી ખર્ચા વિશે શું કહ્યું છે? શિરોપરી ખર્ચા એકમ દીઠ 3 રૂપિયા છે. કેટલા છે? એકમ દીઠ 3 રૂપિયા. તો એ ચલિત ખર્ચ છે એટલે એકમ દીઠ 3 રૂપિયા જ રહેશે. 3 ગુણ્યા 21,000 એટલે અહીંયા થશે 63,000. 3 ગુણ્યા 40,000 એટલે 1,20,000 અને 3 ગુણ્યા 36,000 એટલે 1,08,000. આ બધાનું ટોટલ કરી દઈએ તો કેટલું થશે? 63,000, 1,20,000 અને 1,08,000.
टोटल થઈ જશે 2,91,000. चलो एक काम क्लियर. चलित खर्चाओ પછી લખીશું અહીંયા હવે અર્ધચલિત ખર્ચાઓ. શું લખીશું? અર્ધચલિત ખર્ચાઓ. અર્ધચલિત ખર્ચાઓ અંગે શું કહ્યું છે એકવાર સ્ટેટમેન્ટ જોઈ લઈએ છીએ ફરીથી. એમાં લખેલું છે કે અર્ધચલિત શિરોપરી ખર્ચા 50% 1,20,000 છે અને વાર્ષિક 10% લેખે તેના ભાગના વધારાના 60,000 વાર્ષિક વધે છે. એટલે વાર્ષિક 1,20,000 છે પણ એમાં શું થાય છે દરેક 10% એના અંદર વધારાના 60,000 રૂપિયા ખર્ચ વધે છે. તો એના અંદર શું થશે દેખો લખીએ છીએ અહીંયા. એટલું બધું કઈ અઘરું છે અને સરળ જ કામકાજ છે. સૌપ્રથમ પહેલા અહીંયા આપણે લખી દઈએ કે ચલિત શિરોપરી ખર્ચા કઈ રીતે ગણતરી કરીશું. એકદમ સરળ છે. દેખો અહીંયા તમને 50% કેટલો ખર્ચ આપેલો છે 1,20,000 રૂપિયા ખર્ચ આપ્યો છે. કેટલો 1,20,000. હવે 60%. દરેક 10% એમાં કેટલો વધારો કરવાનો છે તો 1,20,000 માં આપણે દરેક 10% એમાં 60,000 રૂપિયા વધે છે એવું કહેલું છે તમને. એટલે 1,80,000. હવે શું થશે 70%. ફરી 1,80,000 તો છે જ, બીજા 10% વધે છે એટલે બીજા એમાં 60,000 વધશે એટલે એ ખર્ચ થઈ જશે 2,40,000. ચલો 70 થી 80% હવે આવીએ છીએ તો શું થશે 2,40,000 તો છે જ, એમાં ફરી 60,000 વધી જશે એટલે તમારો ખર્ચ થઈ જશે 3 લાખ. એના પછી છે 90%. 90% ફરી શું થશે જે 3 લાખ છે એના અંદર ફરી 60,000 વધારો થશે એટલે એ ખર્ચ થઈ જશે 3,60,000. અને એ જ પ્રમાણે 100%. 100% એ શું થશે તો જે 3,60,000 છે એના અંદર બીજા 60,000 રૂપિયા વધતી જશે એટલે એ ખર્ચ થઈ જશે 4,20,000. હવે આપણું ઉત્પાદન કઈ રીતે છે દેખો પહેલા 3 મહિનામાં 70%, બીજા 5 મહિનામાં 80% અને પાછલા 4 મહિનામાં 90% છે. એટલે આપણે 70%, 80% અને 90% ની જરૂર છે. હવે 70% આજે ખર્ચ આવે છે 2,40,000 એ વાર્ષિક છે. આ કયો છે વાર્ષિક છે. આ પણ વાર્ષિક છે. આપણે મૂળ અહીંયા દરેક રકમો વાર્ષિક છે. વાર્ષિકનો મતલબ એ થયો કે 12 મહિનાના ખર્ચાઓ છે. આ ખર્ચાઓ કેવા છે વાર્ષિક એટલે કે 12 મહિનાઓ માટેના છે. આપણે 70% ઉત્પાદન કરીએ છીએ પરંતુ કેટલા મહિના માટે માત્ર 3 મહિના માટે. બરાબર. તો એનો મતલબ એ થયો કે વાર્ષિક ખર્ચાઓને આપણે 3 મહિના માટે જ લઈશું. તો હવે શું થશે અહીંયા લખીએ છીએ કે પ્રથમ જે 3 માસ છે એના માટે આપણે લઈએ તો પહેલા 3 મહિનામાં આપણે 70% કામ કરીએ છીએ. 70% કામ કરીએ છીએ એટલે કેટલો ખર્ચો આવે 2,40,000. 2,40,000 વાર્ષિક ખર્ચ છે. આપણે 3 મહિના માટે લેવો છે એટલે 3/12. બરાબર. એટલે કેટલો ખર્ચ આવશે અહીંયા 60,000. બરાબર. 2,40,000 ભાગ્યા 12 એટલે કેટલો થશે 20,000. 20,000 ગુણ્યા 3 એટલે 60,000 થઈ ગયો. ચલો એના પછી બીજા 5 માસ માટે બાકીના જે 5 માસ છે એમાં તો પાછળના જે 5 મહિના છે એમાં આપણે 80% કામ કરીએ છીએ તો 80% વાર્ષિક ખર્ચ કેટલો થાય છે અહીંયા લખેલો છે 3 લાખ. પણ આપણે એમાંથી માત્ર કેટલા મહિના લેવાના છે 5 મહિના માટે જ લેવાના છે. 5 મહિના માટે લો છો એટલે જવાબ શું થશે 3 લાખ ગુણ્યા 5/12 એટલે ખર્ચ થશે 1,25,000. અને જે છેલ્લા કેટલા મહિના છે 4 માસ માટે છેલ્લા 4 માસ માટે આપણે 90% કામ કરીએ છીએ. 90% કેટલા છે 3,60,000 છે. એના અંદર આપણે 4 મહિના માટે કામ કરવાનું છે તો શું થશે 3,60,000 ગુણ્યા 4/12 એટલે એનો ખર્ચો આવશે 1,20,000. બરાબર. ટોટલ કરી દઈએ તો કેટલા થશે 1,20,000, 1,25,000 અને 60,000. જવાબ આવશે 3,05,000. કેટલો 3,05,000. તો આ થઈ ગયો તમારા ચલિત ખર્ચાઓ. બરાબર. દરેક 10% આપણે 60,000 વધારી દઈએ છીએ. 3 મહિનામાં આપણે 70% ઉત્પાદન છે એટલે વાર્ષિક 2,40,000 ના 3 મહિનાનો ખર્ચ લઈ લીધો. પાછળના જે 5 મહિના છે એમાં 80% એ 3 લાખ છે તેમાંથી 5 મહિનાનો ખર્ચો લઈ લઈએ છીએ અને જે 4 મહિનામાં 90% ઉત્પાદન છે તો 3,60,000 માંથી 4 મહિનાનો ખર્ચો નીકાળી દઈએ છીએ એટલે 60,000, 1,25,000 અને 1,20,000 જવાબ આવશે. તો એ લખી દઈએ છીએ અહીંયા 60,000 પછી કેટલા છે 1,25,000, 1,20,000, 1,25,000 અને 1,20,000. ટોટલ કરીએ તો કેટલું થશે देखो 60,000 प्लस 1,25,000 प्लस 1,20,000 टोटल થાય છે 3,05,000 જો કે આગળ આપણે કરેલું હતું. ચલો એ કામ થઈ ગયું. હવે લાસ્ટમાં આપણે એના પછી કયા ખર્ચાઓ લખવાના છે સ્થિર ખર્ચાઓ. સ્થિર ખર્ચાઓ
ચલો સ્થિર ખર્ચાઓ માટે શું આપ્યું છે જોઈ લઈએ છીએ રકમમાં. એમાં એવું લખ્યું છે કે સ્થિર શિરોપરક ખર્ચા વાર્ષિક કેટલા છે 2,62,000. આ વાર્ષિક 2,62,000 છે તો એમાં આપણે મહિનાઓ પ્રમાણે વેચી દેવાના. તો અહીંયા શું કરીશું, અહીંયા ટોટલ 2,62,000 છે. હવે આ શું છે પહેલા 3 મહિનાના લેવાના છે. ચલો એની પણ ગણતરી લખી દઈએ છીએ, તમને પ્રશ્ન ના રહે કોઈ. સ્થિર ખર્ચાઓ હવે વાર્ષિક કેટલા આપેલા છે તમને 2,62,000. આપણે એને અલગ અલગ લખવાના છે. પહેલા નંબરમાં 3 માસ માટે. 3 માસ માટે શું થાય તો 2,62,000 ગુણ્યા 3/12 લખીશું. પછી 2 નંબરમાં 5 માસ માટે, એટલે એમાં 2,62,000 ગુણ્યા 5/12 ને 3 નંબરમાં 4 માસ માટે, એટલે 2,62,000 ગુણ્યા 4/12, એટલે દરેકમાં અલગ અલગ તમને મળી જાય. શું જવાબ આવશે દેખો, 2,62,000 ગુણ્યા 3/12, એટલે ત્યાં જવાબ આવશે 65,500. અહીંયા જવાબ શું થશે 2,62,000 ગુણ્યા 5/12, અહીંયા જવાબ આવશે 1,09,167. 66.66 છે એટલે 67 કરી દઈએ છીએ. અહીંયા 2,62,000 ગુણ્યા 4/12, ત્યાં 87,333, 87,333.33 છે પણ 33 નીકાળી દઈએ છીએ. બરાબર, આનું ટોટલ કરીશું તો કેટલા થશે 2,62,000. ચલો એને હવે લખવાના છે. તો અહીંયા કેટલો છે 65,500. એના પછીના બીજામાં જવાબ છે 1,09,167. કેટલો છે 1,09,167. અને છેલ્લામાં જવાબ કેટલો છે 87,333. 87,333. આ કામ થઈ જાય છે અહીંયા. હવે આપણે શું કરીશું તો કુલ પડતર નીકાળી દઈશું. તો કુલ પડતર માટે દરેક કોલમનું જે ટોટલ છે એ કરવાનું છે. તો એ જોઈએ છે અહીંયા કુલ પડતર કેટલી થશે. અહીંયા લખી દઈએ છીએ એકવાર કુલ પડતર. તો કુલ પડતર આમ તો જરૂરી છે નહીં, આપણે જે આ 3 મહિના 5 મહિનાની 4 મહિનાની આપણે વાર્ષિકની જ જરૂર છે. તો એક કામ કરીએ છીએ વાર્ષિક ટોટલ જ નીકાળીએ છીએ. આગળના મહિનાઓનું ટોટલની કોઈ જરૂર છે નહીં. કેટલું થશે દેખો 9,70,000, 5,00,000, 2,91,000, 3,05,000 અને 2,62,000. જવાબ આવશે 23,28,000. કેટલી પડતર આવશે 23,28,000. અને આ બધાનું ટોટલ કરવું હોય તો તમે કરી શકો છો. બરાબર, એની કોઈ જરૂર છે નહીં આમ તો, પણ તમે અહીંયા જે પણ રકમો છે અહીંયા 3 માસ 5 માસ અને 4 માસ એ દરેકનું ટોટલ લખી દો છો જાતે. એના અંદર આપણે એડ કરવાનો છે હવે નફો. નફો એડ કરીએ છીએ તો એના ભાઈ આપણને શું મળે તો વેચાણ મળી જાય. હવે નફો કઈ રીતે લેવાનો છે દેખો, સૌથી મોટો પ્રશ્ન છે. નફો અહીંયા લેવાનો છે તો એ વેચાણ કિંમત પર 20%. વેચાણ કિંમત ઉપર 20% કઈ રીતે લઈ શકાય, કારણ કે જો નફો મળે તો વેચાણ મળે. બરાબર, અને વેચાણ શોધવા માટે નફાની જરૂર છે, એટલે બંને એકબીજા ઉપર આધારિત છે, એટલે સીધો નફો આપણને મળવાનો છે નહીં. તો આપણે એક કામ કરીએ છીએ એના માટે, શું શોધવા માટે તો નફો શોધવા માટેની ગણતરી છે. અહીંયા લખીએ છીએ આપણે કે ધારો કે વેચાણ કિંમત ₹100 છે. બરાબર, વેચાણ કિંમત 100 છે તો નફો કેટલો થાય, વેચાણ કિંમતના 20% લેવાનો છે એટલે ₹20 થાય. જો ₹20 નફો છે, વેચાણમાંથી નફો બાદ કરીએ તો ₹80 શું મળે તમને પડતર કિંમત મળે. હવે દેખો આપણી જોડે પડતર કિંમત તો છે, તો એક કામ કરી શકીએ, અહીંયા ત્રિરાશિ મૂકી દઈએ છીએ પડતર કિંમત અને નફો. જો પડતર કિંમત 80 હોય તો નફો કેટલો છે 20. આપણે અહીંયા ટકાવારી શોધવી છે માટે 100 એ કેટલા, જે 100 ગુણ્યા 20/80. તો અહીંયા જવાબ આવશે 25%. આ 25% એ શું થશે તો કે પડતર કિંમત પર નફાનો દર છે. એટલે પડતર કિંમતના 25% છે તો પડતર કિંમત તો આપણે જોડે છે, તો અહીંયા લખી દઈશું 25% પડતર કિંમત પર. જે પડતર છે એના 25%, એટલે વેચાણના 20% હોય તો પડતરના કેટલા થઈ ગયા 25%. હવે સિમ્પલ છે 23,28,000 ગુણ્યા 25%, એટલે તમારો જવાબ આવશે 5,82,000. કેટલો 5,82,000. બંનેનું ટોટલ કરી દે 5,82,000 અને તમારી પડતર છે 23,28,000.
તો ટોટલ થશે 29,10,000. 29,10,000. આ 29,10,000 એ તમારી કુલ વેચાણ છે. હવે આપણે જવાબમાં શું શોધવાનું કહ્યું છે? તો એકમ દીઠ વેચાણ કિંમત. શું કહ્યું છે? એકમ દીઠ વેચાણ કિંમત શોધો. તો એકમ દીઠ વેચાણ કિંમત શોધી લઈએ છીએ કે અઘરું કામકાજ છે નહીં. શું થશે એકમ દીઠ વેચાણ કિંમતમાં? તો અહીંયા લખીએ છીએ એકમ દીઠ વેચાણ કિંમત. તો સિમ્પલ છે, વેચાણ ભાગ્યા કુલ એકમો. તો અહીંયા વેચાણ કેટલું છે? 29,10,000 અને ટોટલ કુલ એકમો આપણે વાર્ષિક કેટલા ઉત્પાદન કરીએ છીએ? અહીંયા લખેલું છે 97,000. કેટલા? 97,000. તો એ લખીએ છીએ ભાગ્યા 97,000. ચલો શું જવાબ આવશે? 29,10,000 ભાગ્યા 97,000. જવાબ આવશે ₹30. કેટલો આવશે? ₹30. તો આ 30 રૂપિયા શું બતાવે છે? એકમ દીઠ વેચાણ કિંમત, જે તમારો જવાબ છે. તો આ પ્રમાણે કામ કરવાનું હોય છે. બરાબર. છતાંય જો તમને કોઈ સમજણ ન પડી હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અને આ જે પણ એક્ઝામ્પલ સોલ્વ કર્યો છે તો એની નોટ સાથેની જે પીડીએફ છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો આજનું કામ અહીંયા આપણે પૂરું કરી દઈએ છીએ. થેન્ક યુ.